લોકોમાં ભારે આક્રોશ છે। વાહન ચાલકો સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। બેફામ ડમ્પર ચાલકે અકસ્માત કરીને નિર્દોષોનો ભોગ લે છે। ડમ્પર ચાલકોને નિયમોનું પાલન કરવું જોઈએ। ઉદાહરણ બેસાડવા ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે। વાહન ચાલકોએ પણ ટ્રાફિક નિયમોનો અમલ કરવો જોઈએ। ડમ્પર ચાલકો શહેરી વિસ્તારમાં બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે। આ વાત નાગરિકોએ કહી છે। પ્રતિબંધિત સમયમાં પણ ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરતા હોય છે। શહેરમાં પ્રવેશ કરીને અકસ્માત કરે તો વાંક ડમ્પર ચાલકનો જ હોય। નાગરિકોએ કહ્યું, વારંવાર થતા અકસ્માતોનું નિવારણ થવું જોઈએ। સાધન જાય એ બધાના રોગો આવી સવારમાં આવી સ્પીડમાં જાય છે તો આવું કોકનું અકસ્માત થઈ ગયું। ત્યારે આપણો છોકરો 18 વર્ષનો હતો, કોઈના ઘરે જવાનું હોય, કોઈને ના જવાનું હોય, અવર જવર આવે, એક્સિડન્ટ થતા હોય, આવું ટ્રાફિક ને બાફિક અને બ્રિજ બને એના કારણે બહુ ટ્રાફિક થાય છે। એટલે હું તો એમ કહું, અવર જવર રહે તો ભાઈ ટ્રાફિક કરાવો સોલ્વ અને અકસ્માત આવા રોકો। રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પહેલા તો ફોલો કરે। હેલ્મેટ વગેરે જો બધાને પહેરવાનું હોય એ ફરજિયાત છે। એ પહેર્યું હોય ના પહેર્યું હોય તો વાત અલગ છે। તો પછી એ વસ્તુ ફેવરમાં પછી ટ્રક વાળાને કે લોકોના ફેવરમાં આવશે, કારણ કે એ એમની હતી સિચ્યુએશન। અને જો પ્રોપર વસ્તુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે વસ્તુ થયેલી હોય અને આ વસ્તુ જો અકસ્માત બને તો આમાં પૂરેપૂરો વાંક હું માનું છું કે ટ્રક વાળાનો હોઈ શકે છે, કારણ કે ઓવર સ્પીડિંગ વગેરે હોઈ શકે છે। ફર્સ્ટલી તો ટ્રક વાળાઓનું બી કે અગર એ રૂલ્સ રેગ્યુલેશન ફોલો ના કરીને સિટીમાં એ લોકો વાહન ચલાવતા હોય અને પછી આવી રીતના કોઈ અકસ્માત થાય તો એમાં પૂરેપૂરો વાંક ટ્રક વાળાનો છે, કારણ કે એને રૂલ્સ ફોલો કરવા જોઈએ। જે બી આપણા ગવર્મેન્ટે રૂલ્સ બનાવ્યા છે એ માને એ રીતના અગર કોઈ અકસ્માત થાય તો બી એમાં સિચ્યુએશન બધી જોવી જોઈએ કે કઈ રીતના થયો, કોઈ પર્સન છે એ ઓવર સ્પીડમાં જતો હતો કે એ કોઈ એવી રીતના હતું કે ટ્રક વાળો જોઈ ના શકે, કારણ કે આપણને ખબર છે કે ટ્રક વાળા લોકો નીચેની સાઈડ બધા જોઈ નહીં શકતા। તો આપણે એ પ્રમાણે જ ચાલવું જોઈએ કે એમને શો થાય કે આપણે જઈ રહ્યા છીએ। અને બીજું ટ્રક વાળાને બી સિટીમાં અગર ના એમને આવવાનું હોય તો એમને ના આવવું જોઈએ।